અમે ટ્રેક્ટરથી ઓરવાનું ચાલુ થઈ ચૂક્યું છે। મેં હું અમૃતલાલ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર। મેં તમારું સ્વાગત કરું છું। અને અમે ટ્રેક્ટરથી ઓરણા બાંધીને તોરી રહ્યા છે અને જોતા રહેજો લાસ્ટ તક। અમારા ગામડાની અંદર આવી રીતે તોડતા હોય છે મોટે ભાગે, અને આવી રીતે પસંદ કરતા હોય છે। તો અમે હળતી બી કરીએ છીએ। પાછળ અમારી પાછળ ટ્રેક્ટર બી પડ્યું છે। સ્વાગત કરું છું તમારું યુટ્યુબ ચેનલ પર। મેં હું અમૃતલાલ દાહોદથી વિલોંગ કરું છું। ખેતી કરવાનું હવે વાવણી બધે ચારે બાજુની ચાલુ થઈ ચૂકી છે। મારી પાછળ હોળ તમને દેખાય છે, છોકરો હાકે છે, બાપા બી હાકે છે, ઓરનારી બી હાથી બેઠી છે, તમામ માણસો। અમે હવે વાવણી શરૂઆત કરી દીધી છે। મારા ગળાની અંદર જે માળા દેખાય છે કુંભના મેળાના છે, તો જોતા રહેજો। અમે ખેતી મકાઈની જ કરીએ છીએ। અમારી મકાઈ આજે અહીંયા હાઇબ્રિડ બીજ 9293 અહીંયા વાવવાના છે। બળદિયા બી રાગી પડતા નથી, આમ તેમ ભાગી રહ્યા છે। આવી રીતે ઓરવાનું ચાલુ છે। અમે સાહડામાં મક્કી બી નાખતા જઈ રહ્યા। માં બી હંગાત આવી, ઊંડું તૂટી ગયું છે। ટ્રેક્ટરથી બી ઊંડા બાંધી રહ્યા છે, એને બી વાવણી કરશું અમે હાલ। કંઈ બી કરીને વાવવું જ પડે દોસ્તો, કેમ કે ખેતી લઈને બેઠા એટલે કંઈ બી તૂટે ભાંગે હાથે થાય તે પૂરું કરવું પડે। અમે બી વાવણી કરી રહ્યા છે। હવે બળદો રાગી પડી ગયા છે દોસ્તો, કેમકે બહુ પહેલાં આખો ઉનાળો છૂટા રહ્યા એટલે બહુ ભાગમ ભાગ કરતેલા અને રાગી નહોતા પડતા। હવે રાગી પડી ગઈ ચૂક્યા છે, બરોબર સાહડા બી ચાલી રહ્યા છે, પણ અમુક વખત ખિસ્સાય અને અમુક વખત નથી ખિસ્સાતા। તો એને શું છે કે અમુક વખત ખાંડ બી બળી પડે એની, અને ભાગમ ભાગ કરે પહેલાં બહુ કોઈ બી જાનવર પહેલી વાર જોડે એટલે આમ તેમ કરે, પછી રાગે પડી જાય। અને સાહડા પહેલાં તો બહુ વાકળ સુકળ કરી નાખ્યા એના, અને હવે બધા સીધા પડી ચૂક્યા છે। બહુ મહેનત કરાવી પછી મેં બી થાકી ગયા, છોકરો બી થાકી ગયો, બાપા બી થાકી ગયા। એના પછી 92 નંબરની રાગી પડ્યા આવી છે। હવે આ જ વખતે ટ્રાય કરી રહ્યા છે કે કેવી થાય, આપણને નોલેજ નથી, પણ હવે બધા માણસો કરે છે। તો આ મકાઈ વાવાઝોડાની અંદર બી પડતી નથી, અને બહુ એનું રાડું બી મજબૂત રહેશે। દોડી બી 2 થી 3 બી આવી શકે છે। આમાં કોઈ ફિલ્ડિંગ તો કહેવાનો મતલબ અમને કંઈ આની અંદર નથી એટલી બધી અનુભવ, કેમ કે અમે દેશી મક્કી કરીએ, ધોળી સફેદ વ્હાઈટ। તો અમે આ પહેલી વાર આનું વાવેતર કરી રહ્યા છે। બળદિયા બહુ ભાગીને આમ તેમ કરીને વાંકા સૂકા સાહડા કરીને સીધા થયા છે, પણ અમે જે મકાઈનું બિયારણ 2 જાતનું આજ વાવેતર કરી રહ્યા છે અમારી જે ખેતીની અંદર। એમાં સફેદ મકાઈ બી વાવી રહ્યા છે, અને મગફળી બી અમે વાવશું, અને એ અલગ ખેતરમાં વાવશું। આના ખેતરની અંદર હર વર્ષે ઘાસ વઢાય છે। ઘાસ વાટતા કોઈ ધાન અનાજ કોઈ ખેતી રાગી નથી પડતી દર વખતે, અને વરસાદ હંમેશા માટે વધારે પડે એટલે ખાડા જમીન ખરીને એટલે એમાં પાણી વધારે ઘેરાઈ જતું હશે દોસ્તો। એટલે મેં કીધું હવે આમાં 92 તોડી દઈએ। અને ટ્રેક્ટર બી અમે ઓરવાનું બી ચાલુ છે, અને બધી ભાઈઓ ઓરે છે, અને મેં ટ્રેક્ટર બી ચલાવું છું હાથી લેકો, અને હળ લાકડું બી ચલાવ્યું, અને હવે ટ્રેક્ટરનો વારો એટલે ટ્રેક્ટર ચલાવીએ। એમ જેમ તેમ કરીને આપણે તૂટ ભાંગતી આ તે થાય તો પણ આપણે ખેતી જે કરતા હોય તે કરવી પડે। અને આ પણ અમે ખાસો સમયથી ઉયણા જે દેશી આપણા ઉયણા 150 રૂપિયાનું એક મળે છે એ બાંધ લીધા પાછળ,
તે 600 રૂપિયાને 4 ઓણા આવે. એટલે એ બાંધીને ને બરોબર છેલ્લો સાડો હોય એ પાટલાની અંદર જવા દેવો પડે છેલ્લો સાડો, અને એ બરોબર કમ્પ્લીટ આવે છે. મારો ખુદનો અનુભવ છે, આ એક્સપિરિયન્સ છે. એટલે મેં આની મકાઈને આવી રીતે હું વાવતો હોય છે. અને હળતી થોડુંક લેટ પડાય એને લીધે ખેતરો ટ્રેક્ટરથી બી અમે વાવવાનું ચાલુ કર્યું, અને એમાં જલ્દી સમયની બી બચત થઈ શકે છે, અને બહુ સારું જલ્દી બી થાય છે. અને વાતાવરણને લીધે ઘડીક વારમાં વરસાદ આવી જાય એટલે આપણું જે બધું ભીંદળ થઈ જાય, બધું લીલું થઈ જાય, એટલે નહીં મજા આવે. એના કરતાં ટ્રેક્ટરથી બી ઉતાળ કરીને અમે થોડીક ખેતીની કરી આ વખતે. અને દર વખતે અમે હળથી જ બધું કરતેલા, અને આ વખતે અમે ટ્રેક્ટર લીધું એટલે ટ્રેક્ટર અમને બહુ કામમાં આવ્યું. તો ટ્રેક્ટરથી શું છે કે અમે પેલા ડ્રાઈવર અને મિકેનિક તમામ અમે કામ કરીએ એટલે અમને પૂરો એક્સપિરિયન્સ અને અનુભવ છે. એટલે અમે આનું કામની બહુ સારી રીતે નિભાવી છે. તમે દોસ્તો ક્યાંથી દેખો છો, શું કરો છો, કેમના તમે ખેતી કરો છો, મને કમેન્ટમાં જરૂર બતાવજો. મેં હું તમારો ભાઈ અમૃતલાલ, અને આપણે કંઈક નવી વાત હવે કાલના બ્લોગમાં નવી વાતની લઈને આવશું. તો જોતા રહેજો લાસ્ટ તક. શેર, કમેન્ટ, લાઇક, સબસ્ક્રાઈબ જરૂર કરજો. શેર બી કરજો દોસ્તો. કોકની હમની જોઈ અને કોકની મોટિવેશન મળે, અને કોકની એમ લાગે કે ના ખેતી આવી રીતે બી કરવી જોઈએ અને આવી રીતે થાય છે, એને ફિલિંગ માટે મેં આ બ્લોગ બનાવી અને નાખું છું. માણસોને બી ખબર પડવી જોઈએ કે આવી રીતે માણસો બી ખેતી કરતા હોય છે તમામની. અમે આવી રીતે ઓરવાનું કામ ચાલુ છે. પાછળ ઓરણા તમને દેખાતા હશે, આ ઓરણા સીતા છે પાછળ. तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें. આવી રીતે વાવણી અમારી ચાલુ છે.